નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો ભારત સરકાર દ્વારા આ ફ્રી સિલાઈ મશીન યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે મહિલા માટે। તો મિત્રો આ યોજનાની અંદર કેવી રીતે ભાગ લેવો, ત્યારબાદ મિત્રો લાભ કેવી રીતે મેળવવો, ત્યારબાદ અરજી ક્યાં કરવી, બરોબર, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો કોણ કોણ લાભ લઈ શકશે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી જે છે તમને આ વિડીયોની અંદર મળી જશે। વિડીયોના છેલ્લે સુધી જોવા વિનંતી છે જેથી તમને સંપૂર્ણ આ યોજનાની માહિતી મળી જાય। ત્યારબાદ મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન રહે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, સૌથી પહેલા આ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે, બરોબર, એટલે કે તેનો હેતુ શું છે તે મિત્રો આપણે ત્યાંથી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું કે કોણ કોણ લાભ લઈ શકે, ત્યારબાદ અરજી ક્યાં કરવી, ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ યોજનાનો હેતુ। તો મિત્રો આપણે જોઈએ પહેલા સૌથી યોજનાનો મુખ્ય હેતુ શું રહેશે, બરોબર। તો મિત્રો રાજ્યના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે, બરોબર, એટલે કે આ યોજનામાં મફત સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના ભાગરૂપે સરકાર શ્રમિક મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માંગે છે, એટલે કે જે મહિલાઓ શ્રમિક છે, બરોબર, તેને આ રોજગારની તકો પૂરી પડે તે માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જેથી તેઓ ઘરેથી સિલાઈ મશીન કરીને સારી આજીવિકા મેળવી શકે, એટલે કે ઘરેથી પણ તે આવક કરી શકે, બરોબર, આવક મેળવી શકે, ઘરે કામ કરીને પણ મિત્રો તે આવક કરી શકે છે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અને તેમના પરિવારોનું ધ્યાન રાખી શકે છે, બરોબર, અને તેમના પરિવારને આર્થિક સ્થિતિમાં મદદ કરે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મફત સિલાઈ મશીન યોજના એ શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે, બરોબર, એટલે કે સશક્ત બનાવશે અને આત્મનિર્ભર બનાવશે, એટલે પોતાના થી કામ થાય તે રીતે મિત્રો આત્મનિર્ભર બનાવશે। ત્યારબાદ મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક રીતે મદદ કરશે, બરોબર, એટલે આર્થિક સ્થિતિમાં મદદ કરશે, બરોબર। ત્યારબાદ મિત્રો આ હતા મિત્રો મુખ્ય હેતુ, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કોણ કોણ લાભ લઈ શકશે, બરોબર, આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકશે। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ અરજી કરી શકશે, બરોબર, જે મહિલાઓ ગુજરાત રાજ્યમાં રહેતા હોય તે જ અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજદારોની ઉંમરની વાત કરીએ તો મિત્રો 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, બરોબર, એટલે જે મહિલાઓની ઉંમર 16 થી અને 60 વર્ષની વચ્ચે હશે તે અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકશે, બરોબર, જે આર્થિક રીતે નબળી મહિલાઓ હોય, બરોબર, તે જ આ યોજનાની અંદર અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ અરજી કરી શકશે, જે મહિલાઓ વિધવા હોય અને જે મહિલાઓ વિકલાંગ હોય, બરોબર, બંને અરજી કરી શકશે આ યોજનાની અંદર। ત્યારબાદ મિત્રો અરજદારની પાત્રતા તેમની કૌટુંબિક આવક પર આધારિત છે, બરોબર, તો મિત્રો તે વાર્ષિક આવક પર આધારિત છે, બરોબર। તો મિત્રો ગ્રામ્યમાં પણ અલગ છે આવક મર્યાદા અને શહેરી વિસ્તારની અંદર પણ આવક મર્યાદા અલગ છે, બરોબર। તો મિત્રો તે જોઈએ તો ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા રહેશે 1,20,000, બરોબર, વધુમાં વધુ તમારી 1,20,000 આવક હોવી જોઈએ। અને ત્યારબાદ મિત્રો શહેરી વિસ્તાર માટે જોઈએ તો મિત્રો વધુમાં વધુ તમારી 1,50,000 આવક હોવી જોઈએ, બરોબર, તેનાથી વધુ ન હોવી જોઈએ। આ આવકથી વધારે છે તો તમે અરજી નહીં કરી શકો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અરજી કઈ જગ્યાએ કરવી, બરોબર, તમારે એ પ્રશ્ન થાય કે કઈ જગ્યાએ કરવી, બરોબર, અરજી ક્યાં કરવા જવું, તો મિત્રો તે તમારે ક્યાંય જવાનું નથી। જો તમારી પાસે સ્માર્ટફોન અથવા તો કમ્પ્યુટર હોય તો તમે ઘરે બેઠા પણ અરજી કરી શકો છો। એ કેવી રીતે કરી શકો તે મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો મિત્રો હું તમને અલગથી વિડીયો પણ બનાવી આપીશ અને ક્યારે ફોર્મ શરૂ થશે તે પણ મિત્રો હું તમને આગળ જણાવતો રહીશ, બરોબર। તો તમારે અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ ક્રોમ બ્રાઉઝર અથવા તો બ્રાઉઝર ખોલીને તમારે સર્ચ કરવાનું છે ઈ-કુટીર પોર્ટલ, બરોબર, ઈ-કુટીર પોર્ટલ। તો મિત્રો આટલું તમે સર્ચ કરશો એટલે મિત્રો આ વેબસાઇટ તમને મળી જશે અને આ વેબસાઇટની અંદર તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે આગળ લોગિન કરી ફરીવાર તમારે ફોર્મ ફિલઅપ કરી નાખવાનું છે, તો તેમાં તમે આવી રીતે ફોર્મ પણ ભરી શકશો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બરોબર, તો મિત્રો તે ડોક્યુમેન્ટ આપણે વિગતવાર જોઈએ। તો મિત્રો ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો સૌથી પહેલા એક રેશન કાર્ડ, બરોબર, રેશન કાર્ડ તમારી પાસે ઓરિજિનલ હોવું જોઈએ, બરોબર।
તમે જો ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો કમ્પ્યુટર અથવા તો મોબાઈલ સ્માર્ટફોનની અંદર. અને જો તમે તમારી આજુબાજુમાં દુકાન હોય બરોબર ફોર્મ ભરવા માટેની અથવા તો CSC કેન્દ્ર, તો મિત્રો ત્યાં તમને ફોર્મ ભરી દેશે બરોબર. અમુક ફી થાય છે તે મિત્રો તમારે આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં તમારે એક રેશન કાર્ડ લઈ જવાનું છે બરોબર. અથવા તો તમારે જો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરતા હોય તો તમારે રેશન કાર્ડ રાખવાનું છે બરોબર. ત્યારબાદ મિત્રો તમારે રહેઠાણનો પુરાવો, જેની અંદર મિત્રો વીજળી બિલ, લાયસન્સ અથવા મિત્રો ચૂંટણી કાર્ડ બરોબર. અથવા તો જો તમારી પાસે જમીનના દસ્તાવેજના કાગળ હોય બરોબર, તો મિત્રો તેમાંથી કોઈ પણ એક બરોબર. ત્યારબાદ મિત્રો તમારે મોબાઈલ નંબર એક હોવો જોઈએ બરોબર તમારો. ત્યારબાદ મિત્રો ઈમેલ હોય તો મિત્રો તમારે રાખવાનું છે, નકર ન હોય તો પણ મિત્રો ચાલશે. ત્યારબાદ મિત્રો વાર્ષિક આવકનો દાખલો બરોબર. વાર્ષિક આવકનો દાખલો મિત્રો આપણે પહેલાં જણાવ્યું તેમ ગ્રામીણ હોય, ગ્રામીણ વિસ્તાર માટે અરજી કરતા હોય તો મિત્રો 1,20,000 સુધીનો હોવો જોઈએ, એનાથી વધારે ન હોવો જોઈએ. અને ત્યારબાદ મિત્રો શહેરી વિસ્તાર માટે હોય તો 1,50,000થી વધારે ન હોવો જોઈએ. તો મિત્રો વાર્ષિક આવકનો દાખલો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, જે મહિલાઓ જે અરજી કરે છે બરોબર તેમનું આધાર કાર્ડ. ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર. ત્યારબાદ મિત્રો જન્મનું પ્રમાણપત્ર. ત્યારબાદ મિત્રો અભ્યાસનો પુરાવો. જો તમે જેટલું ભણેલા હોય 10 પાસ 12 પાસ બરોબર અથવા ગ્રેજ્યુએટ કરેલું હોય તો મિત્રો તેનું સર્ટિફિકેટ હોય તો બરોબર. જરૂરી નથી કે તમારે પુરાવો હોવો જ જોઈએ બરોબર. જો હોય તો તમારે રાખવાનો છે પાસે, નકર નથી રાખવાનો. ત્યારબાદ વાત કરીએ તો વ્યાવસાયિક તાલીમનો પુરાવો, જો હોય તો બરોબર. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થામાંથી તમે તાલીમ લીધી હોય તો ત્યાંથી જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમારે પાસે રાખવાનું રહેશે બરોબર, નકર નહીં. ત્યારબાદ મિત્રો જો અક્ષમ હોય તો અપંગતાનું તબીબી પ્રમાણપત્ર બરોબર. એટલે જો તમે અપંગ હોય અથવા દિવ્યાંગ હોય બરોબર તો તમારે તબીબીનું પ્રમાણપત્ર એક રાખવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જો સ્ત્રી વિધવા હોય તો તેનું વિધવાનું પ્રમાણપત્ર બરોબર. જે મહિલાઓ વિધવા હોય તો વિધવાનું પ્રમાણપત્ર. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ફરીવાર જોઈએ તો રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેની અંદર વીજળી બિલ, લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ અથવા જમીનનો પુરાવો. ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર. ત્યારબાદ મિત્રો વાર્ષિક આવકનો દાખલો. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ, અરજદારનું આધાર કાર્ડ. ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર. ત્યારબાદ અભ્યાસનો પુરાવો જો હોય તો. ત્યારબાદ વ્યાવસાયિક તાલીમનો પુરાવો જો હોય તો. ત્યારબાદ જો અક્ષમ હોય એટલે કે અપંગ હોય બરોબર, કોઈ પણ મહિલા અપંગ હોય તો તબીબી પ્રમાણપત્ર. ત્યારબાદ મિત્રો જે સ્ત્રી વિધવા હોય તો તેનું વિધવાનું પ્રમાણપત્ર. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો આપણે પહેલાં વાત કરી એમ મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે, તો મિત્રો અરજી જે છે તમારે e-કુટીર પોર્ટલ ઉપર તમારે કરવાની રહેશે બરોબર. મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે આ યોજનાની. તો અહીંયાથી તમે અરજી પણ કરી શકશો. અને ત્યારબાદ મિત્રો આપણે પાત્રતા પણ જોઈ કોણ કોણ મિત્રો અરજી કરી શકશે બરોબર. તો મિત્રો આ તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે તમારું પણ સોલ્યુશન આપીશું બરોબર. અને ફોર્મ ભરવા માટે તમારે જો ફોર્મ ભરતા ન આવડે બરોબર ને સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર હોય તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મિત્રો હું તમને અલગથી વિડીયો પણ બનાવી આપીશ જ્યારે મિત્રો ફોર્મ શરૂ થાય છે ત્યારે. અત્યારે હજી મિત્રો બંધ છે બરોબર. એટલે માર્ચથી એપ્રિલની અંદર મિત્રો લગભગ મારા અંદાજે મિત્રો શરૂ થતા હોય ફોર્મ બરોબર. તો મિત્રો જ્યારે આવશે એટલે મિત્રો આપણે અલગથી વિડીયો પણ બનાવી આપીશું. તો મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.